પ્રદેશમાં સિકોતર માતાના નામે પ્રખ્યાત હતા. સિંધ પ્રદેશનો રાજા હમીર સુમરો જેઓ મુસલમાન હતા અને તેમની પત્ની કકુ જેઓ માતાજીના પરમ ભક્ત હોવાથી માતાજી તેમની સાથે સાક્ષાત વાતો કરતા. એટલું જ નહીં, હમીર કકુની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજી હમીર કકુની 150 ભેંસોની રખેવાળી જાતે કરતા હતા. માતાજીની અપાર ભક્તિને કારણે હમીર માતાજીના પુવા હતા અને માતાજી અલગ અલગ સ્વરૂપે હમીર જોડે વાતો કરતા. આ બાજુ પાટણના રાજા સિદ્ધરાજે હમીર કકુની 150 ભેંસો ચોરવાનો નિર્ણય કર્યો. હમીર કકુની 150 ભેંસો ચોરી પાટણ લાવ્યા. ત્યારે કકુએ માં સધીને મેણા ટોણા માર્યા અને ભેંસો પાછી લાવવા કહ્યું. હમીર કકુનું મેણું સાંભળીને સધી વઢિયારમાં વરણા આવીને કીધું, ખોડિયાર, હું પાટણ મારી 250 ભેંસો લેવા પાટણ જાઉં છું. ખોડિયાર બોલ્યા કે હું પણ તારી સાથે આવું છું. એટલે સધીએ ખોડિયારને કીધું કે ના, હું એકલી જ પહોંચી વળીશ. અને રાતના 12 વાગ્યે સધી પાટણના દરવાજે ઉતરી. સિદ્ધરાજ રાજાને ખબર હતી કે સધી તેની ભેંસો લેવા ચોક્કસ આવશે. એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા પર પીરાઈ ગોઠવી હતી, કેમ કે સધી ભેંસો લેવા આવે તો પાટણમાં ન આવી શકે. એટલે સધી પાટણના દરવાજા બાજુ વળી. એટલે પીરોએ રોકી અને કહ્યું કે બોન ક્યાં જાય છે? આ દરવાજા પર અમારી ચોકી છે, તમને પાટણની અંદર નહીં જવા દઈએ. એટલે સધી બોલી કે અલ્યા પીરો, મેં સધીએ સિદ્ધરાજ રાજાનું મેણું ભાગવા આ ભેંસો આપી હતી અને હવે ભેંસો પાછી લીધા વગર હું સધી પાછી નહીં વળું. આ પાટણના પીર સમજી ગયા કે સધી ભેંસો લીધા વગર પાછી વળશે નહીં. એટલે પીરોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને સધીને કહ્યું કે સધી, તું તારું સત બતાવે અને અમે પીરો જેમ કહીએ તેમ કરે તો પાટણના દરવાજા અંદર જવા દઈએ. એટલે સધી બોલ્યા કે તમારે કેવા પારખા લેવા છે? એટલે પાટણના પીર બોલ્યા કે સધી, અમે તને એક સૂતરનો દોરો આપીએ. આ સૂતરના દોરાને 2 ઝાડ સાથે બાંધી હિંચકા ઝૂલી બતાવે તો અમે તને પાટણમાં જવા દઈએ. એટલે સધી બોલ્યા કે અલ્યા પીરો, લાવો તમારો સૂતરનો દોરો. હું સિંધમાંથી આવી છું, પણ ગુજરાતમાં ખેલીને ના જાઉં, ઠીક પડે મારા અવતારને. સધીએ સૂતરનો દોરો બાંધી ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલવા માંડી. સધી હિંચકા ઝૂલતી ઝૂલતી આકાશમાં ઉડવા માંડી અને સધીએ આ પાટણના પીરોને કહ્યું કે અલ્યા પીરો, તમારા પાટણના જેટલા પીરો હોય એની પીરાઈ મૂકો. જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ના ઉતરું તો હું 12 ભવની બારવટી નહીં. સદીએ એક કૂદકો માર્યો, પાટણની રાણકી વાવે આવીને ઉતરી. બીજો કૂદકે સિદ્ધરાજ રાજાના મહેલમાં પહેળો માંડ્યો. પાટણના પીરોને પછડાટ આપીને સદી સિદ્ધરાજ રાજાના મહેલમાં આવી. મહેલમાં આવીને સદીએ રાણીવાસમાં ધૂણાપો મૂક્યો. રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધૂણતી ધૂણતી બહાર આવી. રાજમહેલમાં હોહો મચી ગયો. પછી સદીએ કહ્યું કે સિદ્ધરાજ, હું મારી ભેંસો લેવા માટે સિદ્ધની સદી આવી છું. સિદ્ધરાજ સમય પારખીને સદીના પગમાં પડી ગયો અને સિદ્ધરાજે સદીને કહ્યું કે તમે ભેંસો લઈ જાઓ, પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગુ છું. એટલે સદી બોલી કે સિદ્ધરાજ રાજા, હું મારા હમીરને 250 ભેંસો આપીને પાછી પાટણમાં આવું છું. અને સદી ભેંસો લઈને સિંધમાં આવી. સદીએ હમીરને ભેંસો આપી કહ્યું કે હમીર, તારું અને કકુનું મેણું મને વહમું લાગ્યું છે. આજથી હું સિંધ મલક મૂકીને ગુજરાતના પાટણ જાઉં છું. આજથી તમારા ને મારા સદીના છેલ્લા રામ રામ. સિંધ મલક મૂકી રિસાઈને પાટણ આવી અને સિદ્ધરાજ રાજાને સપનામાં ઉતરી અને કહ્યું કે રાજા, હું સધી આવી છું. સવારે મને વાગતા ઢોલે પાટણની રાણકી વાવે બેસાડજો. તું મને રાણકી વાવે બેસાડ, પછી હું જગતમાં તારું નામ સોના રૂપાના આંકડે ના પાડી દઉં તો મારું નામ સિંધ મલકની સધી નહીં. જા. સધી માતા પાટણની રાણકી વાવે બેઠા. ત્યારબાદ કડા ગામના વીરભણ રાવલને ખબર પડી કે સધી સિંધમાંથી રિસાઈને પાટણ રાણકી વાવે બેઠી છે. એટલે વીરભણ રાવલ સદીને પોતાના ગામ લઈ જવા માટે રાણકી વાવે આવ્યા. વીરભણ રાવલે 2 મહિના સુધી રાણકી વાવે સદી માતાની એક પગે ભક્તિ કરી. 2 મહિના પછી સદી જાગી એટલે વીરભણ રાવલે કહ્યું કે સદી, હું તમને મારા ગામ લઈ જવા માંગુ છું. એટલે સદી બોલ્યા કે વીરભણ રાવલ,
હું તારા ગામમાં, તું આગળ આગળ જા, હું સધી તારી પાછળ પાછળ આવું છું, પણ તું ક્યાંય બેસતો નહીં. જો તું રસ્તામાં બેસીશ તો હું ત્યાંથી આગળ નહીં વધું. એટલે વીરભણ રાવલ પાટણથી ચાલતા ગામના માર્ગે પડ્યા અને સધી વીરભણ રાવલની પાછળ પાછળ આવી રહી છે. આમ કરતા કરતા કડા ગામ આવ્યું. વીરભણ રાવલે વિચાર કર્યો કે અહીં એકાદી સલમ પી અને આગળ વધું. આ વીરભણ રાવલ એક સુકાઈ ગયેલ રાયણના ટેકે ઊભા હતા. સલમ સળગાવી 2-3 દમ માર્યા. સલમ પીતા પીતા વીરભણ રાવલને નીંદર ચડી અને વચમાં સૂઈ ગયા. આંખ મીચાઈ ગઈ. વીરભણ રાવલ કડા ગામના પાદરે રાયણના નીચે સૂતા હતા અને આકાશવાણી થઈ કે, વીરભણ, હું સધી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું. એટલે સધીએ કડા ગામના સૂકી રાયણના ઝાડ નીચે આસન વાળ્યું. વીરભણને નક્કી થઈ ગયું કે સધી હવે મારા ગામમાં આવશે નહીં. એટલે વીરભણ રાવલ સધીને સૂકા રાયણના થાળે બેસાડીને તેના ગામના માર્ગે પડ્યો. પણ વીરભણ રાવલ રોજ કડા ગામના રાયણની ઝાડ નીચે સધી માતાની પૂજા કરવા આવતો. એટલે આ વાત કડા ગામના મુખીને મગજમાં બેઠી. એટલે મુખીએ વીરભણ રાવલને કહ્યું કે, રાવલ, જો તમે સાચું કહેતા હોય કે મારી એક વાત સાંભળો. હું ગામનો મુખી છું અને મારી ઉંમર 50 વર્ષની છે. મારે કોઈ વસ્તાર નથી. જો તારી સધી પાટણથી અહીં કડા ગામ આવી હોય, તારી સધી માતાને કહો કે મને દીકરો આપે. આ મુખીએ કહ્યું. ત્યાં સધી માતા વીરભણ રાવલને 16 કડાએ ધૂણવા ઉતરી અને કીધું કે, મુખી, આજથી 9 મહિના અને 13 દિવસે તારી બૈરીને એક દીકરો આપું તો માનજે કે વીરભણ રાવલને સધી બોલી હતી. એટલે મુખીએ કહ્યું કે, જો સધી તું મને 50 વર્ષના મુખીને દીકરો જ આપવા બેઠી હોત, કંઈક પતિત આપતી જાજે. એટલે સધી ફરીથી વાકટો કરીને બોલી કે, મુખી, આ સુકાઈ ગયેલ રાણીને કાલે સવારે લીલા 3 ફણકા ના ફૂટે તો માનજે કે હું સધી બોલ્યા પછી બીજું નહીં બોલું. મિત્રો, બીજા દિવસે સૂકી રાણ લીલી થઈ ગઈ. સધી માતા સિંધમાંથી પાટણ રાણકી વાવે આવે અને રાણકી વાવથી ગુજરાત ભરમાં નીકળી અને ગુજરાત ભરમાં સધીએ ડંકો વગાડ્યો, ઘણી ખમ્મા મારી માતા રાણી સધીને. મિત્રો, સદીમાં તમારા સૌની મનોકામના પૂરી કરે. જય સદીમાં.